મંજુસર ગામે સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન ઉત્સવ નવદંપતીઓને નવા જીવનની શરૂઆત કરી। સાવલી તાલુકાના મંજુસર ગામ ખાતે સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન ઉત્સવનું ભવ્ય અને હર્ષોલ્લાસભર્યું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે યુગલોએ એક સાથે લગ્ન ગ્રંથિમાં બંધાઈને પોતાના વૈવાહિક જીવનની શરૂઆત કરી। સમગ્ર કાર્યક્રમ સામાજિક એકતા અને સહકારના સંદેશ સાથે સંપન્ન થયો। આ સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન મંજુસરના પૂર્વ સરપંચ તથા ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર્તા વાઘેલા વિજયસિંહ દ્વારા તેમના સ્વર્ગસ્થ પુત્ર કુલદીપસિંહ વાઘેલાની પુણ્ય સ્મૃતિમાં કરવામાં આવ્યું હતું। ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને સહાયરૂપ બનવાનો માનવીય અભિગમ આ આયોજનનું મુખ્ય કેન્દ્ર બિંદુ રહ્યો હતો। ઉત્સવ અંતર્ગત તમામ નવદંપતીઓને ઘરવકરીના સામાન તરીકે ટીવી, ફ્રીજ સહિત ઇલેક્ટ્રોનિક ઉપકરણો તથા દૈનિક ઉપયોગની વિવિધ સામગ્રી ભેટરૂપે આપવામાં આવી હતી। સાથે જ હરીશ મહારાજ દ્વારા 8 દંપતીઓને બાઇક પણ ભેટ આપવામાં આવ્યા હતા। તેનાથી નવયુગલોના નવા જીવનની શરૂઆત સરળ બને તેવો ઉદ્દેશ રાખવામાં આવ્યો હતો। આ પ્રસંગે વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા, સાવલીના ધારાસભ્ય કેતનભાઈ ઇનામદાર, સંતો મહંતો તેમજ જિલ્લા અને તાલુકા સ્તરના અનેક હોદ્દેદારો, સામાજિક આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। તમામ મહેમાનોએ નવદંપતીઓને આશીર્વાદ આપી તેમના સુખી અને સમૃદ્ધ દાંપત્ય જીવનમાં શુભેચ્છા પાઠવી હતી। સમગ્ર કાર્યક્રમ સુવ્યવસ્થિત આયોજન અને શિસ્તબદ્ધ વ્યવસ્થા સાથે સામાજિક સહકારનું ઉત્તમ ઉદાહરણ બન્યો હતો। મંજુસર ખાતે આયોજિત આ સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન ઉત્સવે સમાજમાં એકતા અને સહાનુભૂતિની ભાવનાને વધુ મજબૂત બનાવી હતી। સર્વેને મારા જય ગુરુ વંદન। આજનો શુભ દિવસ એ બીજું દાજીરામ મહારાજનો જન્મદિવસ, વસંત પંચમી અને અમારા મંજુસર ગામની અંદર જે 8 જોડા લગ્ન સમૂહ યોજાઈ રહ્યો છે એનો અતિ આનંદ છે। આજનો દિવસ એ શોભાયાત્રા ગુરુ મહારાજને નીકળ્યા પછી જે પાણી ગ્રહણ કરવાનું છે, વરરાજાઓ પણ ગામની પ્રદક્ષિણા કરી એક મોટા મંડપની અંદર સમૂહ ભોજન, સમૂહ લગ્નનું આયોજન થયું। શ્રી વિજયભાઈ વાઘેલા, શ્રી કેતનભાઈ, બીજા MLA અહીંયા પધાર્યા અને ગામજનોએ બહુ ઉત્સાહથી આ એક અનેરો પ્રસંગ, એક પોતાના ઘરનો પ્રસંગ હોય એમ ઉજવ્યો છે। સાથે જ હું કહીશ કે ગુરુ મહારાજ, મોઢરામ મહારાજ, દાજી મહારાજની ગજાશંકર મહારાજ મંજુસર ગામના હોય અને મંજુસર ગામમાં આ એક અનેરો ઉત્સવ ઉજવાતો હોય તો હું આગળ વધીને કહીશ કે આખું ગામ એક વૈવઈ બન્યું છે, એક વૈવઈ વરોટને એક આગમન આપી રહ્યું છે અને અતિ આનંદ છે। સર્વેને મારા જય ગુરુ વંદન।